सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेप्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। स्वागत है मित्रों आपनु बी इंडिया में। आप જોઈ રહ્યા છો આપણો આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન। હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ। જ્યાં મિત્રો આ અષાઢી મહિનાની આ ગુપ્ત નવરાત્રિની આપ સૌને ખૂબ બધાઈ। અને આ અષાઢી મહિનાની ગુપ્ત નવરાત્રિની આજે અષ્ટમી। એવું કહેવાય કે આજે આઠમ અને રવિવાર ભગવાન સૂર્યનારાયણનો વાર છે અને સાથે માં ભગવતીની પ્રિય એવી તિથિ અષ્ટમીનો આજે યોગ જણાઈ રહ્યો છે। એટલે કે સૂર્યાષ્ટમીનો યોગ આજે મિત્રો આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે। ત્યારે આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આજે આપણે વાત કરવી છે માં ભગવતીના એવા ગુણગાન વિશે, માં ભગવતીની એવી કૃપા અને માં ભગવતીના એવા આશીર્વાદ મળે ને મિત્રો કે આપણા દરેક પ્રકારના કાર્યમાં આપણને પુણ્યની પ્રાપ્તિ થાય, આપણો અભ્યુદય થાય। અને ગુપ્ત નવરાત્રિ આ અષાઢ મહિનાની એવી નવરાત્રિ છે કે જેમ અષાઢ મહિનાની અંદર ખેડૂત પોતાના ખેતરની અંદર વાવણી કરે અને એ વાવણી કર્યા પછી એને ફળની પ્રાપ્તિ થાય, એમાંથી બીજ ઉત્પન્ન થાય અને ધીરે ધીરે એ છોડ ઉત્પન્ન થાય અને અંતે એમાંથી ફળ પ્રાપ્ત થાય છે ને, એમ વિદ્વાનો માટે થઈ, પંડિતો માટે થઈ અને આ અષાઢી મહિનાની આ ગુપ્ત નવરાત્રિ પણ એ પોતાના પુણ્યની વાવણી કરવા માટેનો આ અવસર છે। કોઈ એવા અનુષ્ઠાન હોય, કોઈ એવા મંત્ર હોય, કોઈ એવું જપ હોય તો જપ, તપ, સ્નાન અને હોમ કરવાનો આ વિશેષ અવસર એટલે આ ગુપ્ત નવરાત્રિ। અને એમાં પણ મિત્રો આજે અષ્ટમીની તિથિ છે। કદાચ આ 7 દિવસ દરમિયાન આપણાથી કોઈ એવું સ્નાન કાર્ય, એવું પુણ્ય કાર્ય, કોઈ વિશેષ મંત્ર, કોઈ વિશેષ જપ આપણાથી ન થયા હોય ને તો આજનો આ દિવસ ઉત્તમ બતાવવામાં આવ્યો છે મિત્રો। ને એમાં પણ રવિવાર છે તો ક્યાંક આપણા કુલદેવીની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો પણ આજે એક પાવન અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે। ત્યારે આજે આપણા આ કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરીએ પંચાંગ પ્રકરણની। પંચાંગ પ્રકરણની સાથે સાથે આજે કયા રાશિના એવા ચમકવાના છે કિસ્મત, ચોક્કસથી મિત્રો એના માટે થઈને આપણું જ કર્મ બતાવવામાં આવેલું છે અને આપણું જે ભાગ્ય બતાવવામાં આવેલું છે। એ કર્મ દ્વારા અને ભાગ્ય દ્વારા આપણા કિસ્મતના તાળા ખુલે છે, એટલો યાદ રાખજો મિત્રો। કિસ્મતનું તાળું ખોલવા માટે થઈ અને કઈ એવી ભાગ્યરૂપી ચાવી છે કે જે આજે આપણને એ ચાવી દ્વારા આપણા આ કિસ્મતનું તાળું ખુલવાનું છે। મિત્રો બની શકે ને તો પ્રતિદિન દિવસમાં 2 એવા પુણ્યના કામ કરજો। પછી એ પુણ્યનું કામ કીડીને કીડિયારું પૂરવાનું હોય કે ચકલાને ચણ નાખવાનું હોય, એ સંકલ્પ કરીએ કે પ્રતિદિન એવું નાનું પુણ્ય કાર્ય, 2 પુણ્ય કાર્ય કરીએ ને ચોક્કસથી ધીરે 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 એ પુણ્યનો ઘડો ભરાશે અને એની સાથે સાથે એક પાપ કાર્ય કરવાનું આપણે ઓછું કરીએ। કોઈની નિંદા ન કરીએ, કોઈની ટીકા ન કરીએ, કોઈને અસત્ય વચનો ન કહીએ ને તો પણ મિત્રો એક પુણ્યનું જ કાર્ય છે અને એક પાપ આપણું નાશ થાય છે। તો વાત કરવી છે આજે આ પંચાંગ પ્રકરણ વિશે। તારીખ 14/7/2024, 14મી જુલાઈ, વાર આજે રવિવાર બતાવવામાં આવ્યો છે। અષાઢ શુક્લ અષ્ટમી એટલે કે અષાઢ મહિનો છે, શુક્લ પક્ષ અને આઠમની તિથિ મિત્રો। આપણે ત્યાં આરતીમાં પણ કહેવામાં આવ્યું છે અષ્ટમી અષ્ટભુજામાં આઈ આનંદમાં। આ તિથિઓની અંદર સૌથી વધારે પ્રસન્નતા હોય ને તો એ અષ્ટમીના દિવસે હોય છે અને એમાં પણ આજે સુવર્ણ સંયોગ જોવા જઈએ તો રવિવાર આપણને પ્રાપ્ત થયો છે। રવિ એટલે સૂર્ય, જે કાંઈ કાર્ય કરવું હોય ને તો રવિવાર એ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી ખૂબ જ એ પ્રસન્નતાની સાથે પરિપૂર્ણ થાય છે। ત્યારે આજની તિથિ આ અષ્ટમી તિથિ બતાવવામાં આવી છે, અષાઢ શુક્લ અષ્ટમી અને રવિવાર। ત્યારબાદ આજના નક્ષત્ર, યોગ અને કરણ વિશે જો આપણે વાત કરીએ તો આજનું નક્ષત્ર મિત્રો એ ચિત્રા નક્ષત્ર આપણને પ્રાપ્ત થાય છે। સવારે 10:07 સુધીનો સમય ચિત્રા નક્ષત્રનો બતાવવામાં આવ્યો છે અને ત્યારબાદનો સમય છે એ સ્વાતિ નક્ષત્ર પ્રારંભ થાય છે। એવું કહેવાય છે કે સ્વાતિ નક્ષત્ર સાચા રાજહંસ છે ને, આ સ્વાતિ નક્ષત્રની અંદર પડેલો વરસાદ છે ને એના છાંટા, એની બૂંદ એ ગ્રહણ કરી
અને એ મોતીના ચારો ચણવાવાળા આ સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થાય છે. યોગ વિશે વાત કરીએ તો શિવયોગની પ્રાપ્તિ થઈ રહી છે. સવારે 6:15 વાગ્યા સુધી એ શિવયોગ બતાવવામાં આવ્યો છે અને ત્યારબાદ સિદ્ધયોગ બતાવવામાં આવ્યો છે. આજે વાર રવિવારની સાથે સાથે યોગ સિદ્ધિ યોગની પણ આપણને પ્રાપ્તિ થઈ રહી છે. કરણ વિશે વાત કરીએ તો આજે ભાવકરણની પ્રાપ્તિ આજના પંચાંગમાં બતાવવામાં આવેલી છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે 5:30નો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે. મિત્રો બની શકે ને તો થોડા આપણે એવું કહેવાય કે આપણી દિનચર્યામાં ક્યાંક આપણો સૂર્યોદય થાય ને પછી આપણે જાગીએ છીએ, આપણે ઉઠીએ છીએ. ધીરે ધીરે મિત્રો પ્રયત્ન કરો. આજે આ કાર્યક્રમ દ્વારા પણ આપણે એક પ્રયત્ન કરીએ છીએ બધાને જાગૃત કરવાનો. તમારી દિનચર્યામાં પહેલું જ કામ મિત્રો બની શકે ને તો જેટલું પણ વહેલું ઉઠી શકાય, પ્રાતઃ સૂર્યોદય થાય ને એ સૂર્યોદય સમયે તમે ઉઠવા માટે જાગવા માટેનો પ્રયત્ન કરો તો ચોક્કસથી એ આપણને આગળ જતાં ખૂબ સારું પરિણામ આપવાવાળું બને છે. અને મિત્રો બની શકે તો રાત્રિના સમયે વહેલા થોડું સૂવાનું, શયન કરવાનું પસંદ કરો. ક્યાંક આ આધુનિક સમયની અંદર આપણે મધ્યરાત્રિ સુધી, રાત્રે 12-1 વાગ્યા સુધી આપણે જાગતા હોઈએ છીએ. એનું તાત્પર્ય, એનું કારણ જ્યારે આપણે જોવા જઈએ ને તો એનું કારણ કશું જ કોઈ કારણ હોતું નથી. હા, તમારે કોઈ એવું કામ હોય અને એ કારણભૂત તમે જાગરણ કરો છો, ઉજાગરો કરો છો તો એ વાત અલગ છે. પરંતુ આપણે વર્તમાન સમયમાં આપણે બધું જ જોઈએ છીએ. યુવા પેઢી રાત્રે 12 વાગે, 1 વાગ્યા સુધી ન જવાની જગ્યા ઉપર, ન ખાવાની ખાણીપીણી સાથે રહેલી હોય છે. વિનંતી કરું આજે આ કિસ્મત કનેક્શનના કાર્યક્રમ દ્વારા એક બ્રાહ્મણ તરીકે મિત્રો બની શકે તો આપણું આ દૈનિક કાર્ય એની અંદર આપણે એક નિત્યતા લાવવાની જરૂર છે. રાત્રિનો યોગ્ય સમય 10:30 થી 11, બની શકે તો 10 વાગે તમે શયન કરો, સૂઈ જાઓ તો બહુ સારું છે. પરંતુ કદાચ સંજોગો વસાત ન થઈ શકે તો એક નિત્ય સમય આપણે ગ્રહણ કરીએ કે રાત્રિના 10:30 વાગે મારે સૂઈ જવું અને સવારે 5 વાગે કે 6 વાગ્યાના સમયે મારે ઉઠી જવું. આજે આપણે બધા આ આપણો સવારનો સમય એને ભૂલ્યા છીએ. 5:30નો સમય સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે. મિત્રો સૂર્યાસ્તના સમય વિશે વાત કરીએ તો સાંજે 7:20 સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે. આપણા વડીલો હતા ને, સૂર્યાસ્ત થાય ને એ સમયે સાવ તળપદી ભાષામાં આપણે કહીએ ને મિત્રો તો વાળું કરી લેતા, ભોજન કરી લેતા, સાંજનું જમવાનું જમી લેતા હતા. આજે આપણે આપણા અંદરો અંદર આપણા આત્માને જ પૂછો, આપણે કેટલા વાગે જમીએ છીએ રાતનું ભોજન, રાત્રે કેટલા વાગે શયન કરીએ છીએ. ક્યાંય ને ક્યાંય આપણી દિનચર્યા ખોરવાણી છે અને એના કારણે થઈને જ આ બધી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને જ્યારે માનસિક અને શારીરિક સમસ્યા ઉત્પન્ન થાય છે ને મિત્રો, એટલે એની સાથે સાથે આર્થિક સમસ્યા એ આવે છે ને આવે છે. ત્યારબાદ વાત કરીએ આજની ચંદ્ર રાશિ વિશે તો ચંદ્ર રાશિ આજે કન્યા રાશિ આપણને પ્રાપ્ત થઈ રહી છે. જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પ, ઠ, ણ. ત્યારબાદ આજના દિન વિશેષ વિશે જો વાત કરવામાં આવે તો અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી લઈ અને 12:54 સુધી આજનું અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થાય છે, જેની અંદર તમે કોઈ શુભ કાર્ય કરી શકો છો. ત્યારબાદ રાહુકાળ સાયંકાલે બતાવવામાં આવ્યો છે, સાંજે 5:30 થી લઈ અને 7:15 સુધીનો સમય, એટલે કે 7:15 સુધીનો સમય એ રાહુકાળનો બતાવવામાં આવ્યો છે. શુભ કાર્યથી વંચિત રાખવા માટેનો સમય આ રાહુકાળનો છે. મિત્રો ક્યારેક આપણે અજાણતા આવા બધા કાર્યો કરીએ છીએ કે જેની અંદર આપણને પણ આવા અભિજીત મુહૂર્ત છે, સારું મુહૂર્ત છે, ખરાબ મુહૂર્ત છે, મધ્યમ મુહૂર્ત છે, એનો ખ્યાલ નથી હોતો. પરંતુ આ સમયને વર્જ્ય કરવામાં આવે છે. કોઈ એવું કાર્ય કરવું હોય તો આ રાહુકાળને આપણે દૂર કરવું જ પડશે. મિત્રો તો આજના આપણા કાર્યક્રમ કિસ્મત કનેક્શનની અંદર આપણે વાત કરી આજના પંચાંગ પ્રકરણ વિશે, સાથે સાથે દિન વિશે વાત કરી. ત્યારબાદ હવે આપણે જોવું છે આજનું આ રાશિ ભવિષ્ય. કઈ રાશિના એ જાતકો છે જેના ચમકવાના છે મિત્રો આજે કિસ્મત, અને કઈ એવી ભાગ્યની ચાવી છે કે જે કિસ્મતનું તાળું જે લગાવેલું છે એ કિસ્મતનું તાળું આજે ખુલવાનું છે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ મિત્રો મેષ રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજે વાત કરવામાં આવે તો અક્ષર બતાવવામાં આવ્યા છે અ, લ, ઈ. મેષ રાશિના જાતકોના માટે થઈ આજે ખર્ચાળ દિવસ બતાવવામાં આવ્યો છે.
દરેક કાર્ય માટે થઈ કોઈ નવું કાર્ય, નવી વસ્તુ તમારે લેવી હોય તો એના માટે થઈ ખર્ચો થશે. બાળકોના વિદ્યાભ્યાસ માટે થઈ ખર્ચો થશે. ક્યાંક શારીરિક સમસ્યાઓને સામનો કરવા માટે થઈ અને ખર્ચો થશે. એવો ખર્ચાળ દિવસ આજે બતાવવામાં આવ્યો છે. કારણ કે આજે કોઈ નવી વસ્તુની ખરીદી કરવા માટેનો એક તક, એક સમય આજે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. બની શકે તો આજે શાંતિથી મનને શાંત રાખી અને દિવસ પસાર કરવાનો દિવસ આજે ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન મહાદેવજી આપણને જણાવે છે મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી વર્ગની અંદર શિક્ષણ કાર્યમાં કોઈ એવી સમસ્યા આવતી હોય, કોઈ આપત્તિ આવતી હોય તો એમાંથી આજે વિદ્યાર્થી વર્ગને મુક્તિ મળતી હોય એવો પણ એક યોગ બતાવવામાં આવ્યો છે. બીજા નંબરની રાશિ વિશે વાત કરીએ મિત્રો, વૃષભ રાશિ. બ વ ઉ અક્ષર બતાવવામાં આવ્યા છે વૃષભ રાશિના. સામાન્ય ભર્યો દિવસ આજના યોગો બતાવવામાં આવ્યા છે. આજે તમારા કોઈ સંબંધી હોય, કોઈ એવા પરિવારજન હોય એના ઉપર તમે પૂર્ણ વિશ્વાસ કરતા હોય ને, ધ્યાન રાખજો મિત્રો. ક્યારેક અતિ પરિચયાદ અવગ્ન વૃષભ રાશિના જાતકો માટે આજે ખાસ ભર્યો દિવસ છે. પૂર્ણતઃ આપણા કોઈ એવા સંબંધી હોય, આપણો કોઈ એવો નજીકનો માણસ હોય કે જેની અંદર આપણે આંખ બંધ કરી અને પૂર્ણ વિશ્વાસ ભરોસો કરતા હોય ને, એ પૂર્ણ વિશ્વાસ કે ભરોસો આજે એ વૃષભ રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે. સાવચેત રહેવાના યોગો આજે બતાવવામાં આવ્યા છે. આંખને લગતી સમસ્યાનો સામનો આજે વૃષભ રાશિના જાતકોને કરવો પડી શકે એમ છે. અને એમાંથી મુક્તિ મેળવવી હોય તો ભગવાન ચંદ્રની ઉપાસના કરો. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. આ મંત્રની એક માળા કરી અને નીકળો. આંખની સમસ્યામાંથી મુક્તિ મળે અને આંખમાં ઠંડક એ પ્રસરાવે એવા પણ યોગ બની શકે છે. વૃષભ રાશિના જાતકો વિશે વાત કરી. આગળની રાશિ મિત્રો બતાવવામાં આવી મિથુન રાશિ. ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે. સમસ્યાઓથી ભરેલો આજનો દિવસ તમને લાગે. તમે કોઈ નોકરી ધંધો કે વ્યવસાય કરવા જાઓ ત્યાં પણ તમને સમસ્યા લાગે. ઘરમાં આવો તો વાતાવરણની અંદર પણ તંગદિલી હોય. ક્યાંય ને ક્યાંય કોઈની સાથે ખટરાગ ઉત્પન્ન થાય એવી મુશ્કેલીઓ, સમસ્યાઓનો સામનો આજે મિથુન રાશિના જાતકોએ કરવો પડી શકે એમ છે. એના માટે મગજની અંદર ઠંડક રાખવાની આવશ્યકતા છે મિત્રો. બની શકે કે તમારા કાર્યની અંદર આજે 11 વાગ્યા પછીનો સમય શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે. તમે કોઈ નોકરી ધંધો કે તમારા વ્યવસાયમાં કોઈ કાર્ય કરો છો તો એની અંદર મન શાંત રાખી અને કાર્ય કરશો તો ઉત્તમ લાભ અને સફળતાની પ્રાપ્તિના યોગો આજે બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ એવું કહેવાય કે સાંજના સમયે કોઈ ધાર્મિક કાર્યની અંદર મિથુન રાશિના જાતકો જો સમય આપે તો ચોક્કસથી કરેલા દિવસનું પરિણામ, સંપૂર્ણ દિવસનું ફળ કે સાંજના સમયે ધાર્મિક કાર્યની અંદર તમને પ્રાપ્ત થતું જણાય. આખો દિવસ માનસિકતા ગૂંચવણ ભર્યો હોય, સમસ્યાઓથી ભરેલો હોય, પણ આ બધાને નીચોવી અને સાંજે કદાચ કોઈ એવા ધાર્મિક કાર્યમાં જાઓ ને કે જેના કારણે થઈ તમને આખા દિવસમાં લાગેલો થાક છે ને મિત્રો એ ત્યાં ઉતરી શકે છે. આગળની રાશિ વિશે વાત કરીએ, કર્ક રાશિ. ડ અને હ અક્ષર બતાવવામાં આવેલા છે. કર્ક રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો એક પ્રગતિભર્યો દિવસ, નવું સાહસ કરવા માટે, નવું કાર્ય કરવા માટેના એક યોગો સર્જાઈ રહ્યા છે. શેર બજારની અંદર ક્યાંય રોકાણ કરવું હોય, શેર સટ્ટાની અંદર તમારે કોઈ આદાન પ્રદાન કરવું હોય તો આજે એ યોગ બતાવવામાં આવ્યો છે. ચોક્કસથી એની અંદર તમે કાર્ય કરો તો એની અંદર તમને ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આજે એક નવો ઉત્સાહ કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે અને એ ઉત્સાહમાં આવી અને વિચારીને કોઈ કાર્ય કરશો તો એની અંદર તમને ચોક્કસથી લાભ થવાના યોગો કર્ક રાશિના જાતકોએ બતાવવામાં આવ્યા છે. તમારા ઘર પરિવારની અંદર આજે તમારે યોગ્ય સમય આપવો પડે અને એ તમારો યોગ્ય સમય આપેલો એ ખૂબ જ હિતાવહ નીવડે એવા યોગો કર્ક રાશિના જાતકોને આજે બતાવવામાં આવ્યા છે મિત્રો. સિંહ રાશિના જાતકો માટે આજે વાત કરીએ. મ અને ટ અક્ષરો આવે છે. ઉશ્કેરાટી ભર્યો આજે દિવસ બની રહે છે. ક્યાંક શારીરિક સમસ્યાઓ, પેટ અથવા તો માથાને લગતી સમસ્યાઓ સિંહ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે છે. પોતાના ઓફિસની અંદર, કાર્યકાળની અંદર વ્યસ્તતા ભર્યો દિવસ, આજે ક્યાંય તમને સમય ન મળે એવો પણ એક જોવા મળી શકે છે. લાંબા સમયથી નોકરીની અંદર, વ્યવસાયની અંદર કોઈ એવા કાર્ય અટકેલા હોય તો એની અંદર આજે પૂર્ણતા આવવાનો દિવસ છે. કારણ કે તમે કાર્ય કરશો તો પૂર્ણ થવાનું છે. એટલે એવા અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટેનો આજે ઉત્તમ દિવસ સિંહ રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે.
સામાજિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા સિંહ રાશિના જાતકો આજે પોતાને એક ઉત્તમ નામ કમાઈ શકે છે યોગ્ય કાર્ય કરશો તો। સામાજિક ક્ષેત્રની અંદર અત્યારે ઘણા બધા એવા કાર્યો છે જે કાર્ય આજે સિંહ રાશિના જાતકો જો કરે તો ચોક્કસથી એનું નામ અને કામ આ બંને થઈ શકે છે। ત્યારબાદ આગળ મિત્રો વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોએ આજે અમુક કાર્ય એનાથી વંચિત રહેવાનું છે। કન્યા રાશિના જાતકોએ અમુક કાર્ય નથી કરવાનું મિત્રો। આજે બની શકે ને તો કન્યા રાશિના જાતકો માટે પુરુષો હોય કે સ્ત્રીઓ હોય વાહન યોગ એનાથી સાંભળવાનું છે। અકસ્માત યોગ આજે બની રહ્યો છે, બની શકે તો આજે વાહન ચલાવવાનું ટાળો। આપણા સરકાર પણ એવું કહે છે કે મહિનામાં એક વખત આપણે કોઈ સરકારી વાહનનો ઉપયોગ કરી આપણો નોકરી ધંધો કે કોઈ હોય ને ત્યાં જવું જોઈએ। તો આજે વાહન ચલાવવાનું ટાળવું જોઈએ મિત્રો। એવું કહેવાય કે સંપૂર્ણ દિવસ દરમિયાન કન્યા રાશિના જાતકો થોડો સમય તમારા પરિવાર સાથે વિતાવજો। કન્યા રાશિના જાતકો માટે આજે ખાસ ઘરમાં રહેલા વડીલો, ક્યાંક આપણે એવું બની શકે છે કે વડીલોને આપણે સમય આપી શકતા નથી। અરે સમય આપવાનું તો એક બાજુ ગયું, એને ખાલી 2 મીઠા શબ્દો પણ આપણે પૂછતા નથી, દાદા કેમ છો, બા કેમ છો। અને મિત્રો આજે બની શકે ને તો કન્યા રાશિના જાતકો એ પોતાના વડીલો પાસે પોતાના પરિવારમાં સમય આપજો। એ આપેલો સમય આપણને એવું કહેવાય કે ફાયદારૂપ બનશે, બમણો વ્યાજ સહિત આપણને પાછું મળશે। ત્યારબાદ જોવા જઈએ તો જીવનસાથીની સાથે દાંપત્ય જીવનની અંદર આજે મધુરતાના યોગ પ્રાપ્ત થઈ શકે છે। પેન્ડિંગ પડેલા કાર્યની અંદર આજે તમે પૂર્ણતા કન્યા રાશિના જાતકોએ લાવી શકો છો। ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ તુલા રાશિ। ફળદાયી દિવસ આજે તુલા રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો મિત્રો। વિદ્યાર્થી વર્ગને આજે ઉત્તમ યોગોની પ્રાપ્તિ થઈ રહી છે। ત્યારબાદ કોર્ટ કચેરીને લગતી કોઈ એવી સમસ્યાઓ હોય, પોલીસ કેસ થયા હોય, કોઈ એવા રાજકીય કાર્યની અંદર કાંઈ એવું અપૂર્ણ કાર્ય હોય તો તુલા રાશિના જાતકોને આજે એમાંથી મુક્તિ મળી શકે છે અને એ જ કાર્ય દ્વારા એમને વૈભવનો પ્રાપ્તિ થઈ શકે છે। ત્યારબાદ પરિવારની અંદર કોઈ એવા લગ્ન વાંછુક યુવક કે યુવતીઓ હોય તુલા રાશિના જાતકો તો આજે એના માટે એક ઉત્તમ યોગ છે। કોઈ એવું માગવું આવ્યું હોય અથવા તો કોઈ જગ્યાએ જોવા જવાનું હોય તો આજે ચોક્કસથી એ તુલા રાશિના જાતકોએ તમે જઈ શકો છો। સાયંકાલ પછીનો સમય થોડોક અશાંતિનો સમય બતાવવામાં આવ્યો છે। કોઈ એવી સમસ્યાઓ હોય કે કોઈ એવી કોઈ વાત હોય ને કે મનની અંદર એ વાતને લઈ અને થોડી ચિંતા એ તમને પ્રસરાવે એવો એક યોગ સાયંકાલ પછીનો બતાવવામાં આવ્યો છે તુલા રાશિના જાતકો માટે। ત્યારબાદ મિત્રો આજે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય। મિશ્ર ફળદાયી દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે। આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે મિત્રો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પ્રયાસ કરવો પડશે। કેટલીક જવાબદારીઓના કારણે થઈ અને તમારે એનો સામનો કરવો પડે, એ જવાબદારીઓને કારણે થઈને તમારે જવાબ આપવો પડે, આવા પણ એક યોગ તમને જણાઈ રહ્યા છે। નોકરી ધંધો કે વ્યવસાયની અંદર આજે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય એવા યોગો વૃશ્ચિક રાશિના જાતકોને જણાઈ રહ્યા છે। શારીરિક વિષયે જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે શારીરિક વિષય મધ્યમ દિવસ એ બતાવવામાં આવ્યો છે। આગળની રાશિ વિશે વાત કરીએ મિત્રો, ધન રાશિ। ભ ધ ફ ઢ અક્ષર બતાવવામાં આવ્યા। એવું કહેવાય છે કે ચિંતાવાળો દિવસ આજે ધન રાશિના જાતકોને છે। ત્યારબાદ જમીનને લગતા હોય, કોઈ વાહનને લગતા એવા વિચારો હોય અથવા એના માટે થઈ કોઈ કાર્ય કરતા હોય, જમીનની લેવડ દેવડ સાથે સંકળાયેલા લોકો હોય, વાહન વ્યવહારની સાથે જોડાયેલા લોકો હોય તો એ ધન રાશિના જાતકો આજે એક કાર્યની અંદર તમને વિલંબ થઈ શકે છે। પરંતુ ગભરાવાની જરૂર નથી મિત્રો। સમસ્યા છે તો સામે એનું સમાધાન પણ બતાવવામાં આવેલું છે। ભગવાન ગણેશજી એમાંથી આપણને ઉગારવા માટે ચોક્કસથી આપણને આધારભૂત થશે। પરંતુ એના માટે ધન રાશિના જાતકોએ 8 વખત આજે અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ સંકટનાશન સ્તોત્ર બતાવવામાં આવ્યું છે। ધન રાશિના જાતકો 8 વખત સંકટનાશન સ્તોત્રનો પાઠ કરી અને આ કાર્ય કરે તો ચોક્કસથી એના અંદર એને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે।
આર્થિક દ્રષ્ટિએ આજે શુભ ફળ અપાવવા વાળો દિવસ ધન રાશિના જાતકોને બતાવવામાં આવ્યો. આગળની રાશિ મિત્રો વાત કરીએ મકર રાશિ, જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ. એવું કહેવાય છે કે સામાજિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય, રાજકીય ક્ષેત્રની અંદર આજે કાર્ય કરતા હોય ને તો એક ઉત્તમ મોકો આજે પ્રાપ્ત થઈ રહ્યો છે મકર રાશિના જાતકો માટે. એ સમય શોધી, એ મોકો અને તક શોધી અને મિત્રો એ રાજકીય ક્ષેત્રના લોકો છે, મકર રાશિના જાતકો સામાજિક ક્ષેત્રની અંદર કોઈ એવું કાર્ય છે તો ચોક્કસથી તમે એ કાર્ય આજે કરજો કે જેના દ્વારા તમને આગળ જતા સારું નામના અને સારી કામના મકર રાશિના જાતકોને આજે અપાવી શકે છે. ત્યારબાદ માનસિક તણાવ આજે મકર રાશિના જાતકોને થોડો રહેતો હોય એવું જણાય. થોડું શારીરિક સમસ્યાઓ હોય તો આજે કસરત કરો, યોગ કરો. એના દ્વારા પણ, કારણ કે ભગવાન સૂર્યનારાયણની પણ દ્રષ્ટિ પડી રહી છે, સૂર્ય નમસ્કાર દ્વારા પણ એ શારીરિક સમસ્યાથી મુક્તિ મળતી હોય એવું જણાય. વાત કરીએ આગળની કુંભ રાશિ મિત્રો. કુંભ રાશિના અક્ષરો આવી રહ્યા છે ગ, સ, સ, સ. અને આજે કુંભ રાશિના જાતકો માટે ખુશનુમા વાતાવરણ બની રહે. ઘરની અંદર પણ સારું વાતાવરણ રહે. પોતાના પરિવારમાં ક્યાંય જાય, સંબંધી વર્ગને ત્યાં જાય, વેપાર ધંધો કે નોકરીમાં જાય ત્યાં પણ એક સારું વાતાવરણ આજે બની રહે. પોતાની ખુશીઓમાં પોતાના મનનો આનંદ, ચિત્તની પ્રસન્નતા એની અંદર વધારો થતો હોય એવા પણ યોગ કુંભ રાશિના જાતકોને આજે અપાવે છે. ટૂંકમાં કહીએ તો આજે સાફલ્યતા ભર્યો દિવસ કુંભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે. નાણાકીય દ્રષ્ટિએ મધ્યમ દિવસ કુંભ રાશિના જાતકોને આજે છે. કોઈની સાથે વાદ વિવાદ ન થાય એ ખાસ કુંભ રાશિના જાતકોએ ધ્યાન રાખવાનું છે. કારણ કે જ્યારે આપણે બહુ પ્રસન્નતામાં હોઈએ ને ત્યારે આપણે ન કહેવાના શબ્દો પણ કોઈને કહેતા હોઈએ છીએ. એટલે એ કુંભ રાશિના જાતકો અતિ પ્રસન્નતાના કારણે કોઈને એવું ન બોલે, એના માટે થઈ વાદ વિવાદ ન થાય એ ધ્યાન રાખવાનું છે. અંતિમ રાશિ મીન રાશિ વિશે વાત કરીએ મિત્રો. ગ, સ, ચ. મીન રાશિ વિશે વાત કરીએ તો દ, ચ, જ, થ એ અક્ષર બતાવવામાં આવ્યા છે મીન રાશિના. મીન રાશિના જાતકો માટે આજે પોતાનું પારિવારિક જીવન છે, દાંપત્ય જીવન છે, ક્યાંક ખટરાગ વધારે ઉત્પન્ન થાય. મીન રાશિના જાતકો માટે આજે ખૂબ સાવચેતી રાખવાની છે. પતિ પત્ની એકબીજાની સાથે વ્યવહારમાં એકબીજાની સાથે બોલવા માટે પણ યોગ્ય નિર્ણય લઈ અને બોલજો. કારણ કે ક્યાંક ને ક્યાંક આજે દાંપત્ય જીવનમાં પતિ પત્નીને સમય નથી આપી શકતા, પત્ની પતિને સમય નથી આપી શકતા, અથવા તો એ પ્રકારે સમજી નથી શકતા. એના કારણે થઈ અને ક્યાંક માનસિક તણાવ દાંપત્ય જીવનમાં ઉત્પન્ન ન થાય એના માટે આજે મીન રાશિના જાતકોએ સાવચેતી રાખવાની છે. અને એને દૂર કરવા માટે બની શકે ને તો મીન રાશિની ગૃહિણીઓ આજે ભગવાન લક્ષ્મીનારાયણનું આરાધન કરો. ચોક્કસથી એ દાંપત્ય જીવનની અંદર આપણને મધુરતા અપાવી શકે છે. ત્યારબાદ નાના વેપારીઓ છે, નિત્ય દૈનિક કાર્યના વેપારીઓ છે, એની અંદર આજે કાર્યમાં નફો મળે, લાભ મળે એવા એક યોગો એ બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ બાળકો માટે થઈ અને ભવિષ્ય માટે કોઈ રોકાણ કરવું હોય તો આજે મીન રાશિના જાતકો ચોક્કસ એની અંદર શુભત્વની સારા ફળની એ પ્રાપ્તિ કરાવી શકે છે. તો આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન, જેની અંદર આપણે આ વાત કરી 12 રાશિના લેખાજોખા. આગળ આજના આ એક ધાર્મિક વિષય ઉપર મિત્રો આજે વાત કરવી છે. જે આગળ આપણે કહ્યું કે અષ્ટમી તિથિ અને રવિવાર છે. રવિવાર એટલે કે ભગવાન સૂર્યનો વાર. ક્યાંય એવા રાજકીય ક્ષેત્રની અંદર રાજભય, ચોર ભય, ઘણી વખતે એવું બને છે કે ઘરની અંદર શાસ્ત્રીજી જોવો ને કોઈ કાર્ય પૂર્ણ થતું નથી, કોઈની એવી નજર લાગી છે, કોઈ એવું કાંઈ અમારા ઉપર કરાવી દીધું છે. તો આવું બધું કામણ ટુમણ કર્યું હોય, કોઈએ એવું આકર્ષણ કર્યું હોય ને તો એમાંથી પણ આજે મુક્તિ મેળવવા માટે આપણા આ કાર્યક્રમ કિસ્મત કનેક્શનમાં એક આપણે ઉપાય કરવાનો છે મિત્રો. અને એ ઉપાયનું નામ છે આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ. ભગવાન સૂર્યનારાયણની પ્રીતિ કરાવતું સ્તોત્ર એ આદિત્ય હૃદય સ્તોત્ર છે મિત્રો. નિત્ય સવારમાં રવિવારના દિવસે તમારા ઘરની અંદર દેવ મંદિરમાં અથવા તો યોગ્ય શુભ સ્થાનની અંદર આસન ઉપર બિરાજમાન થઈ અને 11 આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ મિત્રો કરવાના છે. તતો યુદ્ધ પરિશ્રાંત
અને એ આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ તમે કરો ને મિત્રો, તો ચોક્કસથી કોઈ એવા અવરોધો છે, કોઈ એવી શારીરિક સમસ્યાઓ છે, કારણ કે ભગવાન સૂર્યનારાયણ એ શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે થઈને પણ કાર્ય કરે છે. અને સૂર્યનારાયણની જ્યારે કૃપા થાય તો ચોક્કસથી શારીરિક આપણે પહેલું સુખ તે જાતે નર્યા. આપણી શરીર સુખાકારી સારી હશે ને તો ચોક્કસથી મન પણ પ્રફુલ્લિત રહેશે. અને મન જ્યારે પ્રફુલ્લિત હશે ત્યારે કોઈ કાર્ય કરવાનું મન થશે અને કાર્ય દ્વારા આપણી આર્થિક સ્થિતિ પણ સુધરશે. એટલે પહેલાં જ આપણે આ શરીરનું સુખ આપણે જોવાનું છે. અને શરીરનું સુખ આ ભગવાન રવિવાર, ભગવાન સૂર્યનારાયણ રવિવારના દિવસે આપણને એ ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે. એના માટે થઈને મિત્રો આજનો આપણો આ ધાર્મિક વિષય છે એ આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ. આપણા પૂર્વમાં જોઈએ ને તો આપણા ઘણા બધા ઋષિઓએ, ઘણા બધા રાજા મહારાજાઓએ પણ આ આદિત્ય હૃદય દ્વારા ઉત્તમ નામના અને શરીર સુખાકારી મેળવેલી છે. તો આપણા આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરી આપણા ધાર્મિક વિષય વિશે. વિશેષ ચર્ચા કરવી હોય અથવા તો વિશેષ કાર્ય માટે થઈ અને તમારે કોઈ એવો પ્રશ્ન હોય, કોઈ એવી સમસ્યાઓ હોય અથવા તો કોઈ એવું સમાધાન શોધવું હોય ને તો ચોક્કસથી આપ નીચે આપેલા નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો. કે ભગવાન સૂર્યનારાયણની પ્રીતિ માટે અલગ અલગ પ્રકારના પણ કાર્યો બતાવવામાં આવ્યા છે. શારીરિક દ્રષ્ટિએ નાણાકીય તકલીફમાંથી પણ ભગવાન સૂર્યનારાયણ મુક્તિ અપાવે છે, જેના માટે સૂર્યયાગ બતાવવામાં આવ્યો છે. તો વિશેષ જાણકારી માટે થઈ અને આપ નીચે આપેલા નંબર ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો, કે જેના દ્વારા ચોક્કસથી આપણે યોગ્ય માર્ગદર્શન મેળવી શકશું. તો આજના દિવસે આપણા આ કિસ્મત કાર્યક્રમની અંદર મિત્રો બસ આટલું જ. પુનઃ આ જ સમયે અને આ જ ચેનલની અંદર આપણે મળતા રહીશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.